નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, સીસીઈ 2025ની નવી 5000થી પણ વધારે જગ્યાઓની ભરતીના એક ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો ક્યારે આવી શકે છે સંભવિત અને શું ન્યૂઝ છે, જેના માધ્યમથી આપણને ન્યૂઝ પ્રાપ્ત થયા છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં આપેલું જે બેલનું આઇકોન છે એને અવશ્ય પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોનું નોટિફિકેશન જે છે એ તમને સરળતાથી મળતું રહે. એ ઉપરાંત જો તમે રેવન્યુ તલાટીનું ફોર્મ ભર્યું છે અને રેવન્યુ તલાટીની તમે એક તૈયારી પ્રોપર કરવા માગો છો, તો આપણી એક રેવન્યુ તલાટી 2.0 કરીને એક શેડ્યુલ્ડ સબ્જેક્ટ ટેસ્ટ છે, જે 10 જુલાઈથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. આ ટેસ્ટ સિરીઝની સાથે તમને ગુજરાતી ગ્રામરના જે વિડીયો લેક્ચર્સ છે એ ફ્રી મળે છે. આ ટેસ્ટ સિરીઝની સાથે 3 મંથનું જે કરંટ અફેર્સ છે એની ઈ બુક ફ્રી મળે છે. આ ઈ બુકની તમે પ્રિન્ટ કઢાવી શકશો. એ ઉપરાંત જે પણ કાંઈ ટેસ્ટ છે, આપણા સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ હશે, એનું શેડ્યુલ આપણે આપેલું જ છે એપ્લિકેશનની અંદર. તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે પરચેસ કરી શકો છો. 3 મંથનું કરંટ અફેર્સની ઈ બુક મળશે, એની તમે પ્રિન્ટ કઢાવી શકશો. એ ઉપરાંત જે પણ કાંઈ સબ્જેક્ટ ટેસ્ટ હશે એની પણ તમે પ્રિન્ટ કઢાવી શકશો. અને આ ટેસ્ટ પતી ગયા પછી 5 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ તમને સાથે ફ્રી મળશે. તો આ બધી જ બાબતો તમને આ ટેસ્ટ સિરીઝની અંદર મળવાની છે. તો અવશ્ય જોડાજો. સીસીઈ ગ્રુપ A, B, તે ઉપરાંત AMC, RMC આ બધી ટેસ્ટ સિરીઝો આપણે સફળતાપૂર્વક લોન્ચ કરી છે અને આ તમામમાં આપનો ભવ્ય પ્રતિસાદ પણ મળેલો છે. ઓકે, તો આમાં પણ તમારો પ્રતિસાદ મળશે એવી અભિલાષા સહ જોઈએ આગળ કે એક ન્યૂઝ, એક ટ્વિટર, એક બેનનું જે ટ્વીટ છે એ હમણાં વાયરલ થયું હતું કે ભાઈ, નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર. સીસી માટે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી. 10 ઓગસ્ટ સુધીમાં થઈ જશે જાહેરાત. જૂની ભરતી અને નિમણૂકનું કામ જુલાઈ અંત સુધીમાં થઈ જશે પૂર્ણ અને નવી ભરતી માટેના નિયમો થઈ ગયા છે તૈયાર. સરકારની ટૂંક સમયમાં મળી જશે મંજૂરી. હવે જો આ બધી બાબતો છે ને, આમાં એક વસ્તુ એ સમજવા જેવી છે કે આજે આ 10 ઓગસ્ટ કે છે ને, 10 ઓગસ્ટ કે છે, બરાબર, 10 ઓગસ્ટ કે છે, પણ જુલાઈ મહિનો તો ઓલરેડી ચાલુ છે. ઓકે, તો આ આજે એમ સમજી લો કે જુલાઈ મહિનાની આજે 6 તારીખ થઈ ગઈ, બરાબર ને, 6 તારીખ થઈ ગઈ. તો હવે શું આ લોકો જે છે એ બાકીના જે દિવસો છે એની અંદર આ નિમણૂકની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ બધું પતાવી દેશે? ક્યાંય લાગતું નથી એવું, બરાબર. પણ ભરતી આવવાની છે એ નો ડાઉટ, આ સાચી વાત છે કે ભરતી આવશે, સીસીઈ ની ભરતી આવશે, એ ફાઇનલ વાત છે, બરાબર. પણ આજે અત્યારે 10 ઓગસ્ટનું કે છે એ ક્યાંક ને ક્યાંક માનવામાં આવતું નથી. 10 ઓગસ્ટની પણ ઓગસ્ટ પછી સપ્ટેમ્બર મહિનામાં કદાચ આની જે જાહેરાત થઈ જાય, એ નો ડાઉટ જાહેરાત થઈ જાય, પણ ફોર્મ જે છે, ફોર્મ ભરાવાનું એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થાય. ઓકે, જોઈએ. જો બીજા એક ન્યૂઝમાં પણ આજ માહિતી હતી કે ભાઈ, ગૌણ સેવા પસંદગી મંડળ 10 ઓગસ્ટ પહેલા 1 જ મિનિટ, જો 10 ઓગસ્ટ પહેલા જે છે એ જાહેરાત કરી શકે છે. ઓકે, અને આશરે 5000 પોસ્ટની આવી રહી છે ભરતી અને સીસી પોસ્ટની નવી ભરતી માટેના નિયમો પણ તૈયાર છે. તો નિયમો તો ઓલરેડી ગઈ વખતે બનેલા જ છે નવા. ઓકે, હા, એમાં થોડો ઘણો સુધારો હશે. નવી ભરતી માટેના નિયમો જે છે એટલે એની અંદર કોઈ થોડી ઘણી સુધારો હશે જે ગઈ વખતે ઇસ્યુ થયા હતા એ ઇસ્યુ ના થાય, એટલે કદાચ નિયમોની અંદર થોડું ઘણું પરિવર્તન એ લોકોએ કર્યું હશે, બરાબર. કે કેટેગરી વાઇઝ બોલાવશું કે ભાઈ પેલી રીતે બોલાવશું, બરાબર, જગ્યા ના બોલાવશું, એ થોડું ઘણું ચેન્જીસ એમને કર્યું કદાચ હશે. અને જોઈએ આગળ બીજા એવા ન્યૂઝ. આજ જે ટીવી ન્યૂઝ છે, TV13, બરાબર ને, ગુજરાતી, એને જ એક ટ્વીટ કરીને જણાવેલું છે, આ એનું જ ટ્વીટ છે, ટ્વિટરના માધ્યમથી પણ જણાવેલું છે કે ભાઈ 5000 પોસ્ટની જગ્યા આવશે. સીસીના સૌથી મોટા સમાચાર, 5000 પોસ્ટની આવી રહી છે ભરતી. 10 ઓગસ્ટ સુધીમાં થઈ શકે છે જાહેરાત. ગત વર્ષની ભરતીની કાર્યવાહી જુલાઈ. જો ગત વર્ષ એટલે કે હજી તો જે છે ને ફાઇનલ આન્સર કી જે છે, તમારે વાંધા અરજીઓ તમે કરી છે, હજી એના પછી ફાઇનલ આન્સર કી આ લોકોને આપવી પડશે ને. ફાઇનલ આન્સર કી પછી ડીવી લિસ્ટ આવશે, ડીવી કરાવશે, કેટલા હાજર થાય છે, એના પછી કંઈક નવું થશે. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક વાર લાગશે, પણ આ ભરતી આવવાની છે એ ફાઇનલ છે. ઓકે, તો આ ન્યૂઝ હતા, તમારા સુધી શેર કર્યા છે. તમને જો સારા લાગ્યા હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને રેવન્યુ તલાટી સ્પેશિયલ આપણું ગ્રુપ પણ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. જય હિન્દ એન્ડ જય ભારત.